કે તાજેતરની અંદર સેકન્ડ ઇન્ડિયા કેરીકોમ યોજાઈ છે ગુયાનામાં, પણ ગુયાનામાં પણ ક્યાં એ યોજાઈ છે કેરીકોમના હેડક્વાર્ટરની જ અંદર, એટલે કે જ્યોર્જ ટાઉનની અંદર. ઓકે, હવે આ દરમિયાન મોદીજીને કેટલાક એવોર્ડ એનાયત થયા છે, ડેફિનેટલી તમને એક્ઝામમાં પૂછાશે. ઓકે, પછી વાત કરીએ ઇન્ડિયા રશિયા તો શું છે, કેમ લખ્યું છે? તો મોદીજી રશિયાની મુલાકાતે ગયા. આમ તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આમ તો દુનિયામાં એવું કહેવાય છે કે દુનિયાના એકમાત્ર એવા નેતા હોય જે રશિયા અને યુક્રેનનું જો યુદ્ધ અટકાવી શકે તો એ માત્ર છે મોદીજી છે. ઓકે, કેમ ના હોય? 140 કરોડ કરતા વધારે વસ્તીવાળો દેશ છે આપણો, બરાબર, અને એમાંય પણ રશિયા આપણું પરમ મિત્ર છે. નાટો તો સામે પડે છે એમાં, એટલે કે નાટોના લઈને જ આ થયું છે. એમ કે યુક્રેનને નેટોમાં જોઈન થવું છે, બરાબર, પણ રશિયાને વાંધો પડી ગયો કે તમે નેટોમાં જોઈન થશો તો નેટોના બધી સેના આપણે તમારા દેશમાં આવી જશે, તમારા તો લોચા જ છે. તો એના લઈને થોડા ડિસ્પ્યુટ ચાલે છે. તો મોદીજી ત્યાં ગયા હતા, યુક્રેન પણ ગયા છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. તો હમણાં મોદીજી ગયા છે, યુક્રેન ગયા છે, બરાબર, એટલે કે ગયા હતા. તો ત્યાં મોદીજીએ યુક્રેનના જે વોલોદિમીર ઝેલેન્સ્કી છે એમને ગિફ્ટ કર્યું, આ કે લો તમને કામ લાગશે. પુતિનનું તો નક્કી નહીં, બરાબર છે.